ડભોઈ નગરપાલિકામાં 36 બેઠક માટે 133 ઉમેદવારી પત્રો ભરાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખે ડભોઈના જિલ્લા પંચાયતની 4 બેઠક, તાલુકા પંચાયતની 20 બેઠક અને નગરપાલિકાની 36 બેઠક માટે ફોર્મ ભરાવા ઉમેદવાર ઉમટી પડ્યા। ડભોઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારી કરનારની સંખ્યાનો રાફડો ફાટ્યો હતો। આગામી 26 એપ્રિલના રોજ મતદાન થશે। નગરપાલિકાના 48 બૂથ ઉપર 41,725 મતદારો અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે 94,363 મતદારો મતદાન કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે ડભોઈ પંથક ચૂંટણીનો રંગ લાગ્યો છે। ડભોઈની 4 જિલ્લા પંચાયત બેઠક ચાંદોદ, કાયાવરોહણ, થુવાવી અને સીમડિયા તેમજ નગરપાલિકાની 36 બેઠક અને તાલુકા પંચાયતની 20 બેઠક માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી। બપોરે 3 વાગ્યા સુધી સંખ્યાબંધ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં 133 ફોર્મ હાલ સુધીમાં ભરાયાની વિગતો પ્રાપ્ત થઈ છે, જ્યારે ડભોઈ તાલુકા પંચાયત 20 બેઠકો માટે 68 ઉપરાંત ફોર્મ ભરાયા છે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો દ્વારા, જ્યારે વડોદરા જિલ્લા પંચાયત બેઠક 4 બેઠકો માટે આશરે 18 જેટલા ફોર્મ ભરાયા છે।